જલગાંવ ટ્રેન દુર્ઘટનામાં 11 લોકોના મોત નીપજ્યા જ્યારે 5 લોકો ઘાયલ થયા છે। ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા 5 લાખની સહાયની જાહેરાત કરાઈ। મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં એક દુઃખદ ટ્રેન દુર્ઘટનામાં પુષ્પક એક્સપ્રેસના કેટલાક યાત્રીઓ કર્ણાટક એક્સપ્રેસની ઝપટમાં આવી ગયા। આ ઘટનામાં 11 લોકોનું સ્થળ પર જ મૃત્યુ થયું અને 5 અન્ય લોકો ઘાયલ થયા। દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે પુષ્પક એક્સપ્રેસના કેટલાક યાત્રીઓ ટ્રેનમાંથી નીચે ઉતરી રેલવે પાટા ક્રોસ કરી રહ્યા હતા। આ દરમિયાન તેજ ગતિએ આવતી કર્ણાટક એક્સપ્રેસે તેમને અથડાવી દીધા। આ ઘટના રેલવે સુરક્ષા નિયમોની અવગણના અને યાત્રીઓમાં જાગૃતતાની કમીને ઉજાગર કરે છે। ઘટનાની સાથે જ રેલવે અને સ્થાનિક તંત્રએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી। ઘાયલ લોકોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। મહારાષ્ટ્ર સરકારે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે। મુખ્યમંત્રીએ આ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે। સરકાર મૃતકોના પરિવારજનો અને ઘાયલોને તમામ મદદ પૂરી પાડશે। રેલવે અધિકારીઓએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને ભવિષ્યમાં આવા દુર્ઘટનાઓ અટકાવવા માટે સુરક્ષા પગલાં કડક બનાવવાની વાત કરી છે। આ દુર્ઘટનાએ યાત્રીઓની સુરક્ષા અને રેલવે તંત્રની ચોકસાઈ પર પ્રશ્નચિહ્ન ઊભા કર્યા। આ દુઃખદ ઘટનાએ સૌને વિચારવું પાડી દીધું છે કે રેલવે પાટા પર યાत्रियोंनी सुरक्षा વધુ કેવી રીતે મજબૂત બનાવી શકાય। जळगाव जिल्ह्यातील पाचोऱ्या नजीक अतिशय भीषण अशा प्रकारचा अपघात किंवा ही दुर्घटना घडलेली आहे आणि काही लोकांना ट्रेनमधनं धूर येतोय असं वाटल्यामुळे किंवा त्या ठिकाणी आग लागली आहे असं समज झाल्यामुळे त्यांनी ट्रेनमधनं उड्या घेतल्या आणि समोरून येणाऱ्या दुसऱ्या ट्रेनने त्यांना उडवलं आणि मोठा अपघात त्या ठिकाणी झालेला आहे। आमचे मंत्री गिरीश महाजनजी अपघाताच्या स्थळी पोहोचलेले आहेत। जी काही लोक मृत आहेत, जवळपास 10-11 लोक मृत असतील असा प्राथमिक अंदाज आहे। तेवढेच किंवा त्यापेक्षा जास्त लोक जखमी देखील असू शकतात। त्यामुळे सर्व जखमींची व्यवस्था ही करण्यात आलेली आहे। माझं जिल्हा प्रशासनाशी बोलणं झालं आहे, पोलीस प्रशासनाशी बोलणं झालं आणि मंत्री महोदयांशी बोलणं झालेलं आहे। ज्यांना जे त्या ठिकाणी मृत आहेत त्यांच्या कुटुंबाला 5 लाख रुपये मदत ही महाराष्ट्र सरकारच्या वतीनं आम्ही देणार आहोत आणि जे जखमी आहेत त्यांचा संपूर्ण उपचार हा वेगवेगळ्या हॉस्पिटल्समध्ये जिथे जिथे ते आहेत तो सगळा मोफत उपचार त्या ठिकाणी करण्यात येईल आणि त्यांचे जे नातेवाईक आहेत त्या नातेवाईकांच्या फॅसिलिटेशन करता किंवा त्यांना नीट सगळ्या गोष्टी मिळाव्यात अशा करता देखील सर्व प्रकारचे निर्देश देण्यात आलेले आहेत। अतिशय दुर्दैवी अशा प्रकारची घटना आहे आणि मंत्री आमचे गिरीश महाजन या संपूर्ण जी काही घटना आहे त्या घटनास्थळी पोहोचून सर्व प्रकारच्या गोष्टी हँडल करतात।